તો રાહુલભાઈ તમે ઓળખતા છો, ભાવેશભાઈ ટાણા વિક્રમભાઈ ને એકવાર આવ્યા હતા. ટાણા છે ને એના હાડુભાઈ રહે છે, એ મળવા આવ્યા હતા એકવાર એને. મને તે 2 વખત મને ભેગા થઈ ગયા છે, મળી ગયા છે. 2 વખત અમે મળેલા છીએ. તો એ રીતનું ધીમે ધીમે હાલવાનું એમ. અને મને તો આ યુટ્યુબ નો ચસ્કો છે ને રાહુલભાઈ વિક્રમભાઈ જ લગાડ્યો છે. મને કાંઈ આવડતું જ નહીં, પણ વિક્રમભાઈ એમ કે કુણાલભાઈ ને સપોર્ટ આપો, તો મારી ચેનલ હારવાર ઉપડી ગઈ. આમાં એવું થાય. હવે હું નવરા બેઠા બેઠા એક તો પ્રવૃત્તિ કરી, લાઈવ તો થવાય કમસે કમ એમ. એટલે આ રીતનું છે. તો રાહુલભાઈ સરસ મજાના સ્ટીકર મૂકે છે. આ 3 પત્તી વાળા પત્તા છે કે ગ્લાસ છે કઈ ખબર નથી, પણ સ્ટીકર સરસ મૂક્યા છે. સપોર્ટ આપે એવા ખૂબ ખૂબ આભાર. ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા જો, એને ભાઈબંધ કહેવાય જો. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી જીરે. દ્વારિકાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારે રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. હા મોજ, હા હા રાહુલભાઈ ની મોજ. હા પછી રાહુલભાઈ ની લાઈવ માં જેટલા માણસો આવતા હોય, માનો કે 50 માણસો આવતા હોય, 40 માણસો આવતા હોય, તો એ 40 ને પાછું આમંત્રણ આપવાનું કે ભાઈ રાહુલભાઈ ને ત્યાં લગ્ન પ્રસંગ આવે છે. લગ્ન બાકી છે રાહુલભાઈ, તમારે જણાવજો મને. તો બેન કહે છે કે હું બધા મિત્રોને જય માતાજી, હું રજા લઉં છું. આ બેન તમારે કામ હશે, ચોક્કસ રજા લો. પાછા લાઈવમાં આવવા બદલ આભાર. અને આપને મારો પણ હમણાં સપોર્ટ લાઈવ શરૂ છે એટલે ત્યાં સુધી હું આમાંથી કદાચ બહાર ન નીકળી શકું, પણ હમણાં હું તમને મારો પણ સપોર્ટ મળી જશે તમને. હો બેન સોનલ બેન, ઓકે, જય માતાજી. મારે એક છોકરી ને એક દીકરો. અચ્છા, થઈ ગયા છે લગ્ન એને? મેં કીધું તમારે નથી થયા લગ્ન, મને એવું હતું. નો ચાવટ ને તો એક લાલચ હતી કે શું છે કે હવે અમારે એક દીકરો છે, અત્યારે 4થું ભણે છે. પણ હવે શું થાય, વાંઢા મિત્રો જે જો હોય ને જે અમારે ગ્રુપમાં, તો અમે એના હારા જમણવારની રાહ જોઈને બેઠા હોય કે હવે આ બકરો હલવાય તો અમારે જમણવારનો મેળ આવે એમ. લગ્નની બરફી મીઠાઈ ખાવા થાય એમ. આવું બધું છે હવે જીવનમાં. એટલે હસતા હસતા જિંદગી વિતાવાની છે, અને પૂરું થઈ જાય તો જય સિયારામ, તો જીવન આનંદથી પૂરું થઈ જાય. જિંદગીમાં હસો અને હસાવી લો, સ્નેહ મિલનમાં 2 ઘડી વિતાવી લો. કાલે ફરીને મળ્યા કે ન મળ્યા, માટે આજને પ્રેમથી વધાવી લો. એવું જીવન. ઓકે ઓકે, નેટ ચોંટે છે. હા બેન, થોડોક નેટવર્ક પ્રોબ્લેમ આજ સવારનો છે. એક પોઈન્ટ આમાં ટાવર કવરેજ ના આવી, ઓછો મારે દેખાય છે એટલે નેટ ચોંટતું છે. પણ બેન ખૂબ ખૂબ આભાર. કોઈને કામ હોય તો આ તમ તારે ચોક્કસથી તમે આવી ગયા, એ જ બહુ મોટી વાત છે. બધા લાઈવમાં આવ્યા એ જ મોટી વાત છે બહુ મારી માટે. ઓકે બેન, આભાર. સરસ સ્પીકર મૂક્યા છે. ખૂબ ખૂબ આભાર બેન સોનલ બેન. આપનું ગામ જણાવતો એક સોનલ બેન, આપનું ગામ કયું એ મને જણાવજો, એ મને ખ્યાલ નથી એટલે.